વડોદરામાં જાંબુવા બ્રિજની ટ્રાફિક સમસ્યા નિવારવા કવાયત હાથ ધરવામાં આવી। પોલીસ કમિશનર હાઈવે ઓથોરિટી સાથે જાંબુવા બ્રિજ પર પહોંચ્યા। 1 કિલોમીટર ચાલીને પોલીસ કમિશનર કુમારે બ્રિજનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ બાદ પોલીસ કમિશનર નરસિંહ કુમારનું નિવેદન આપ્યું। હાઈવે પર પડેલા ખાડાઓને કારણે જાંબુવા પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। વરસાદમાં હાઈવે ધોવાઈ જવાને કારણે હાઈવે પર જામ થાય છે। જાંબુવા પાસે બોટલનેક આકાર એ સમસ્યાનું મૂળ કારણ છે। ટ્રાફિક જામનું ટૂંકા ગાળાનું નિવારણ હાઈવેના ખાડા પૂરવાનું છે। પોલીસ, નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આરટીઓ અને આરએનબી જેવી એજન્સીઓ મળીને કામ કરી રહી છે। હજી 1 મહિના સુધી વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યા વેઠવી પડશે। જાંબુવા બ્રિજની ટ્રાફિકની સમસ્યા હલ થતાં 1 મહિનો લાગશે તેવું NHAI દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે સંપૂર્ણ નિવારણ માટે 1 વર્ષ લાગશે। ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને પણ 35 લાખનો દંડ કરવામાં આવ્યો છે। જવાબદાર કોન્ટ્રાક્ટરને બરતરફ કરવાની પણ કાર્યવાહી કરાશે તેવું હાઈવે ઓથોરિટીનું કહેવું છે। સમ સોલ્યુશન્સ આર લોંગ ટર્મ, જેના માટે NHAI કાર્યરત છે। અત્યારે આપણે મલ્ટી એજન્સી કોઓર્ડિનેશનથી, પોલીસ ડિપ્લોયમેન્ટથી, મેનેજમેન્ટથી અને નાના મોટા એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શનથી પોટહોલ ભરવાનું, રીસર્ફેસિંગ કરવાનું, સાઇનેજીસ રાખવાનું, જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ત્યાં પોલીસની હાજરી અને મેનેજમેન્ટથી આપણે કેવી રીતે વધુ સરળ બનાવીશું તે અંગે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, ચિંતા કરી રહ્યા છીએ। તે અંગેની આપણે એક્શન પ્લાન ઘડીને અમલમાં મૂકીશું, જેથી કરીને મિનિમમ ઇનકન્વીનિયન્સ સાથે ट्रैफिक अवर जवर ये कर सके। पॉट होल्स जो डेवलप हो रहे हैं बिकॉज वहाँ पर नैरो ब्रिजेस हैं, हमारे नैरो ब्रिजेस पे ट्रैफिक का एक कंजेशन पॉइंट डेवलप होता है, जिसकी वजह से वाटर स्टैग्नेशन की वजह से पॉट होल टेंडेंसी बढ़ जाती है। तो उसके लिए ऑलरेडी हमारा जो कॉन्ट्रैक्टर है उसने इंसिडेंट मैनेजमेंट की टीम लगाई हुई है, पॉट होल रिपेयर करने के लिए टीम लगाई है। जैसे ही बारिश से हमें थोड़ा सा रिलीफ मिलता है तो उसके बाद रीसर्फेसिंग भी कर रहे हैं। पॉट होल्स जो हैं वो रेक्टिफाई कर रहे हैं। जो अंडुलेशंस है उसके लिए इमीडिएटली इवन आफ्टर ये इस महीने के जैसे ही हमें विद इन ए वीक हमें जैसे ही मौका मिलेगा वी विल अगेन डू द रीसर्फेसिंग। વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ છેલ્લા ઘણા દિવસથી માથાનો દુખાવો બન્યો છે, કારણ કે ત્યાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા કલાકો સુધીની રહેતી હોય છે। પરંતુ આજે આ બ્રિજ પર ટ્રાફિક એકદમ સરળતાથી ચાલી રહ્યો છે અને આપ જોઈ શકો છો ટ્રાફિક અને પોલીસના જવાનો પણ આ બ્રિજ પર તૈનાત છે। તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આજે વડોદરાના પોલીસ કમિશનર અહીંયા પહોંચ્યા છે, સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પહોંચ્યા છે, આરટીઓના અધિકારીઓ પહોંચ્યા છે, વીએમસીના અધિકારીઓ પહોંચ્યા છે અને સંપૂર્ણ પોલીસ કાફલો અહીંયા છે। એટલા માટે જ ઠેર ઠેર તમામ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસની તૈનાતગી જોવા મળી રહી છે। એટલા માટે જ આજે જાંબુવા પાસેનો જે ટ્રાફિક છે એકદમ સરળતાથી પસાર થઈ રહ્યો છે। કોઈને પણ ટ્રાફિક જામમાં ફસાવાનો વારો નથી આવી રહ્યો। આ અમદાવાદ તરફથી આવતો રસ્તો છે અને આ તરફ જાંબુવા થઈ પોર થઈને સુરત, મુંબઈ તરફ જતો રસ્તો છે। આ એ જ જગ્યા છે કે જ્યાં 15 કિલોમીટર સુધીનો ટ્રાફિક રોજ જામ થાય છે। જાંબુવાના આ બ્રિજને કારણે કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાઈ રહે છે। લગભગ 4-5 કલાક સુધી આ 15 કિલોમીટરના ટ્રાફિકમાં લોકોને ફસાવાનો વારો આવતો હોય છે। પરંતુ આ જ ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે હવે તંત્રએ કવાયત હાથ ધરી છે, કારણ કે ટ્રાફિક જામનો આ જે મુદ્દો છે એ છેક દિલ્હી સુધી પહોંચ્યો છે। લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। એટલા માટે જ હવે તેનું નિરાકરણ લાવવા માટે વડોદરા પોલીસ, આરટીઓ, નેશનલ હાઈવે ઓથોરિટી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે એક સોલ્યુશન લાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે આજે વિઝિટ કરવામાં આવી રહી છે વડોદરા પોલીસ કમિશનરની આગેવાનીમાં। અને કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસમાં આજે જાંબુવા બ્રિજ પરની ટ્રાફિકની સમસ્યા છે તે હલ થઈ જશે। પરંતુ સવાલ એ છે કે સમસ્યામાંથી લોકોને ક્યારે છુટકારો મળશે અને જાણવા જેવી બાબત, સમજવા જેવી બાબત એ જ છે કે જો આજે પોલીસ કમિશનર મુલાકાત લઈ રહ્યા છે અને તે સમયે અહીંના દરેક પોઈન્ટ પર પોલીસ તૈનાત છે અને ટ્રાફિક જામ નથી થઈ રહ્યો, સરળતાથી ટ્રાફિક જઈ રહ્યો છે, તો શું આવી વ્યવસ્થા રોજ ન થઈ શકે? કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।